ક્યારેય વિચાર્યું છે કે એક સાવ સાધારણ લાગતો સવાલ આખી દુનિયાને બદલી નાખનારી શોધખોળનો પાયો બની શકે છે? આજે આપણે એક એવા જ સવાલ અને એની પાછળની અદ્ભુત સફર વિશે જાણીશું, જેણે વિજ્ઞાનનો આખો ઇતિહાસ જ બદલી નાખ્યો. તો ચાલો આ રસપ્રદ કહાણીમાં ડૂબકી મારીએ. વાત છે 1921ની. વૈજ્ઞાનિક સીવી રામન લંડનથી મુંબઈ પાછા ફરી રહ્યા હતા, જહાજમાં. એમની નજર ભૂમધ્ય સમુદ્રના ઘેરા વાદળી પાણી પર પડી. કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે આ એક સુંદર નજારો હતો. પણ રામનના મગજમાં તો એ દ્રશ્યે એક સવાલ ઊભો કરી દીધો. એક એવો સવાલ જે એ સમયની વૈજ્ઞાનિક માન્યતાને પડકારવાનો હતો. હવે એ જમાનામાં બધા શું માનતા હતા કે ભાઈ સમુદ્ર વાદળી એટલે દેખાય, કારણ કે એમાં આકાશનો રંગ દેખાય છે. સિમ્પલ. પણ રામન માટે આટલો સહેલો જવાબ પૂરતો નહોતો. એમને થયું, ના, આમાં કંઈક બીજું છે. અને એમણે એ જ સવાલ પૂછ્યો જેણે આખી રમત બદલી નાખી. આખરે સમુદ્ર વાદળી છે જ કેમ? તો સમુદ્ર પરથી શરૂ થયેલો આ સવાલ હવે જવાબની શોધમાં ભારતની એક પ્રયોગશાળામાં પહોંચ્યો. પણ મજાની વાત એ હતી કે એનો જવાબ દરિયાના પાણીમાં નહીં, પણ પ્રકાશના કિરણોમાં છુપાયેલો હતો. વર્ષોની મહેનત અને અસંખ્ય પ્રયોગો પછી એ દિવસ આવ્યો, 28 ફેબ્રુઆરી 1928. કોલકાતાની ઇન્ડિયન એસોસિએશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સની લેબમાં એક ઐતિહાસિક શોધ થઈ. આજે આપણે જેને રામન ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. સારો, તો આ શોધનો મુખ્ય સિદ્ધાંત શું હતો? ચાલો એકદમ સહેલી રીતે સમજીએ. ધારો કે આપણે કોઈ દિવાલ પર હજારો સફેદ દડા ફેંકીએ. શું થશે? મોટાભાગના દડા સફેદ રંગના જ પાછા આવશે, બરાબર ને? પણ રામને એ જોયું કે જ્યારે પ્રકાશ કોઈ વસ્તુ સાથે અથડાય છે, ત્યારે હજારોમાંથી કોઈ એકાદ પ્રકાશનું કિરણ પોતાનો રંગ બદલી નાખે છે. વિચાર તો કરો, આપણે સફેદ દડો ફેંકીએ અને પાછો આવે ત્યારે વાદળી થઈ ગયો હોય. બસ, આ નાનકડો જે રંગ બદલાયો ને, વિજ્ઞાનની ભાષામાં કહીએ તો વેવલેન્થમાં જે ફેરફાર થયો, એ જ હતી આખી ક્રાંતિ. આ શોધને અસલી તાકાત તો એ હતી કે એણે આપણને પદાર્થોને ઓળખવાની એક બિલકુલ નવી જ રીત આપી દીધી. એને સમજવા માટે એક મસ્ત ઉપમા છે, એક મોલેક્યુલર ફિંગરપ્રિન્ટ. જુઓ, જેવી રીતે દરેક માણસની ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય છે, બરાબર? બસ એ જ રીતે જ્યારે પ્રકાશ કોઈ અણુ સાથે ટકરાય છે, ત્યારે જે વિખરાયેલો પ્રકાશ પાછો આવે છે ને, એ પોતાની સાથે એ અણુની બધી જ માહિતી લઈને આવે છે. પ્રકાશના રંગમાં થયેલો આ નાનકડો ફેરફાર એ પદાર્થની પોતાની આગવી ઓળખ બની જાય છે, એની એકદમ યુનિક ફિંગરપ્રિન્ટ. આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે હવે વિજ્ઞાન પાસે એક એવી રીત હતી જેનાથી કોઈ પણ પદાર્થને અડ્યા વગર, એને તોડ્યા ફોડ્યા વગર, ખાલી એના પર પ્રકાશ ફેંકીને જ ઓળખી શકાય. માત્ર એ જોઈને કે એ પ્રકાશને કેવી રીતે વિખેરે છે. તો ભૌતિકશાસ્ત્રની એક લેબમાં થયેલી આ શોધ આજના જમાનામાં લોકોના જીવ બચાવવા માટે કેવી રીતે કામ આવી રહી છે, ચાલો જોઈએ. આ ટેકનોલોજીનો એક ચમત્કારિક ઉપયોગ છે, લિક્વિડ બાયોપ્સી. આમાં શું થાય છે? શરીરમાં ચીરફાડ કર્યા વગર, કોઈપણ પ્રકારની સર્જરી વગર, માત્ર લોહી કે લાળના એક ટીપાનું વિશ્લેષણ કરીને ગંભીર રોગોનું નિદાન કરી શકાય છે. પ્રોસ્ટેટ અને ફેફસાના કેન્સર જેવા ગંભીર રોગોના બાયોમાર્કર્સ, એટલે કે એના શરૂઆતના સંકેતો શોધવામાં આ ટેકનોલોજી બહુ જ ઉપયોગી છે. એટલું જ નહીં, કોવિડ-19 જેવા વાયરસને પણ ફટાફટ ઓળખી શકાય છે. અને ભવિષ્યની વાત કરીએ તો આ ટેકનોલોજી અલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન્સ જેવા મગજના રોગોના લક્ષણો દેખાય એ પહેલાં જ એના સંકેતો પકડી પાડશે. એ મગજમાં રહેલા અમુક ખાસ પ્રોટીનને ઓળખીને વહેલી ચેતવણી આપી શકે છે. તો વિચાર કરો, એક સાધારણ જિજ્ઞાસા કે સમુદ્ર વાદળી કેમ છે, ત્યાંથી શરૂ થયેલી સફર આજે કેન્સર અને અલ્ઝાઇમર જેવા રોગો સામે લડતી ટેકનોલોજી સુધી પહોંચી છે. આ જ તો વિજ્ઞાનનો જાદુ છે. હવે જરા આ શોધના કાયમી પ્રભાવ અને એની પાછળ રહેલી જિજ્ઞાસાની ભાવના પર એક નજર નાખીએ. 28 ફેબ્રુઆરી. આ તારીખ ખૂબ જ ખાસ છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ દિવસને રામનના જન્મદિવસ તરીકે નહીં, પણ એમની શોધના દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો. આ નિર્ણય બતાવે છે કે સન્માન કોઈ વ્યક્તિનું નહીં, પણ વૈજ્ઞાનિક પ્રક્રિયા અને શોધની ભાવનાનું છે. તો આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કેમ ઉજવીએ છીએ? એનો હેતુ એકદમ સ્પષ્ટ છે. પહેલું, એ સમજવું કે વિજ્ઞાન આપણા રોજિંદા જીવનનો કેટલો મોટો ભાગ છે. બીજું, નવી પેઢીમાં સવાલો પૂછવાની, જિજ્ઞાસા જગાવવાની આદત કેળવવી. અને ત્રીજું,
એવા સંશોધનોને પ્રોત્સાહન આપવું જે માણસાઈના ભલા માટે હોય. રામનનો વારસો એમની શોધ પૂરતો જ સીમિત નથી. એમણે ભારતમાં વિજ્ઞાન માટે એક આખું વાતાવરણ ઊભું કરવામાં મોટો ફાળો આપ્યો. રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી અને ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતા ગણાતા વિક્રમ સારાભાઈ જેવા દિગ્ગજોને માર્ગદર્શન પણ આપ્યું. આ બધી વાત પરથી એક વસ્તુ તો પાકી છે. વિજ્ઞાન એટલે કોઈ મોટી લેબ કે મોંઘા સાધનો જ નહીં. વિજ્ઞાનની સાચી ભાવના તો આપણી અંદર જ છે. આપણી આસપાસની દુનિયાને ધ્યાનથી જોવામાં અને એના વિશે સવાલો પૂછવામાં. છેવટે આખી વાત એક જ મૂળભૂત વિચાર પર આવીને અટકે છે. દુનિયાની દરેક મહાન શોધની શરૂઆત ક્યાંથી થાય છે? બસ બે નાના શબ્દોથી. શા માટે અથવા કેવી રીતે? પ્રશ્નો પૂછવાની હિંમત જ બધી પ્રગતિનો પાયો છે. સીવી રામને સમુદ્રને જોઈને એક સવાલ પૂછ્યો હતો. એમની આ વાર્તા આપણને આપણી આસપાસની દુનિયાને એક નવી જ જિજ્ઞાસાથી જોવાની પ્રેરણા આપે છે. તો હવે સવાલ એ છે કે તમારો પ્રશ્ન શું હશે?